જય માતાજી દોસ્તો, આજે બની રહી છે પાણીપુરી. લાસ્ટ ટાઈમ મેં જ્યારે પાણીપુરીનો વિડીયો નાખ્યો ને ત્યારે ઘણા એવું કીધું હતું કે બેન રગડાની રેસીપી આપો. તો આ મેં વટાણા, સૂકા વટાણા રાતે પલાળી લીધા હતા. તો આ સૂકા વટાણા સાથે 2-3 બટેકા મેં ચાલુ કરીને કટકા કરી લીધા છે. આને બાફા મૂકું છું. પહેલાને બાફી લેવાના છે મીઠું નાખીને, થોડીક હળદર અને થોડુંક મીઠું. તો ચલો આજે તમને રગડાની અને ફુદીનાના પાણીની રેસીપી આપું. 1 ચમચી મીઠું અંદર અને 1/2 ચમચી હળદર નાખી દઉં છું અંદર, અને 1.5 થી 2 ગ્લાસ પાણી. અને ટર્મરિક કે ને બધા ટર્મરિક. તો દોસ્તો વટાણા બટાકાની 3-4 સીટી કરી અને બાફી લીધા છે અને એને ક્રશ કરી નાખ્યું છે મસ્ત મજાનો રગડો. હવે આનો વઘાર કરું છું. ઘણા વઘાર કરે ને ઘણા ન કરે. તારી બેન જ નથી કરતી વઘાર. તો પહેલાથી ને દેવી સૌ શોર્ટકટ વાળું. કાચું કાચું ખાવ. તેલ ઓછું નાખવાનું, ખાલી 1 જ પાવડું, કારણ કે આમાં હિંગ અને આદુ મરચીની પેસ્ટ જ નાખવાની છે, બરાબર? એટલે ઓઇલ ખાલી કહેવાનું, મતલબમાં કાચા ન લાગે ને આદુ મરચી એટલા માટે. અને અમારે રશ્મિ બેન આવ્યા છે એટલે કઈ ફરમાઈશ તો ઓછી હોય નહીં, એટલે આ મસાલો પણ મને અલગથી બનાવડાવ્યો છે બટાકાનો. પેલા તો મને એમ થયું એટલોમાં બેન 8-10 જણા એ બેન આ અન્નપૂર્ણા અવતાર છે, પપ્પાએ નહોતું કીધું કાળી અન્નપૂર્ણા અવતાર છે, મારે ઘરે ઓછું હોય જ નહીં. તો આ બટાકાનો અને ચણાનો મસાલો ઓલરેડી બનાવી દીધો છે અને હવે હું બનાવું છું બટાકા વટાણાનો રગડો. તો તેલ મસ્ત ગરમ થઈ ગયું છે, એમાં ચપટી હિંગ અને આદુ મરચીની પેસ્ટ આ એડ કરી. સુરતીઓની ફેવરિટ મરચી. યસ, તો માં જીજાજી ખા તીખું હા એટલું તો ખાઈશ તે. નો ખાય તોય હાલે. આની અંદર આ બહુ મસ્ત સ્મેલ આવી બેન. વઘારમાં આવે છે, હવે વઘારીને બનાવશે. હું ગમે શીખવાડું પછી અમારા ઘર વાંહે પડી જાય. એમાં આપણે શું કામ છે રશ્મિ? આપણે થોડા જોબ કરવી છે, રસોઈ બનાવીને ખવડાવવાની. આપણે હવે આ જોબ થી ને બેતર કહેવાય. હવે પતિ માટે ન હોય, જો કે તું તો જોઈન્ટ મારી એટલે બધા માટે હોય. હવે છોકરાઓને હાટું હોય. વઘારવાની બાફાની અંદર મેં મીઠું હળદર નાખી દીધા છે, એટલે હવે આની અંદર કઈ નાખવાની જરૂર નથી. બાકી આમાં બીજું કાંઈ નાખવાનું નથી, કારણ કે પાણીની અંદર આપણે બધા મસાલા નાખવાના છે. તમને આજે છે ને ફુદીનાનું પાણી બનાવતા પણ શીખવાડું. ચાલો, તો બધા બનાવતા જ હોય, પણ ઘણા એવી મેસેજમાં લખ્યું હતું કે બેન આખી રેસીપી નાખો ને, તો મેં નક્કી કર્યું કે રેસીપી નાખીએ.